નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ચોમાસાની શરૂઆતમાં ફરી એક વખત વૃક્ષ ધરાશાયી થયું હતું. ગોત્રીના ઉષાનગર પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થતા 2 રિક્ષા દબાઈ હતી. વરસાદની ઋતુમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. વડોદરા શહેરમાં અગાઉ પણ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ગોત્રીના ઉષાનગર પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયો હતો. વૃક્ષ ધરાશાયી થતા 2 રિક્ષા દબાઈ હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ધરાશાયી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બનાવને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રિક્ષામાં બેઠેલા 5 મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો વીએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.